હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આજે આપણે બનાવીશું એકદમ ઝડપથી અને ઇઝી રીતે બનીને તૈયાર થઈ જાય તેવા એકદમ ક્રિસ્પી. તેના માટે આપણે 2 મીડિયમ સાઇઝના બટેકા લઈશું અને તેને આપણે પતલી પતલી સ્લાઇસમાં કટ કરી લઈશું. જો તમને આ રીતે હાથેથી ના ફાવે તો તમે મશીનથી પણ આવી રીતના પતલી પતલી સ્લાઇસ કરી શકો. તમે જોઈ શકો છો આવી રીતના પતલી પતલી સ્લાઇસ કરી લેવાની. મેં આપણા બંને બટેકાની આવી રીતના પતલી પતલી સ્લાઇસ કરી લીધી છે. જે આપણે બટેકાની સ્લાઇસ તૈયાર કરી હતી તેને આ રીતે ગોઠવીને પાછું તેને આવી રીતના કટ કરવાનું છે, એકદમ ઝીણું ઝીણું. આવી રીતે આપણે બંને બટેકાને કટ કરી લઈશું. જો તમને આ રીતે ન ફાવે ને તો તમે મેશરની મદદથી પણ આવી રીતના સ્લેશ બધી કરી શકો છો. આવી રીતે આપણે બંને બટેકા કટ કરી લીધા છે. હવે પછી તેને આપણે એક ઠંડા પાણીમાં ધોઈ લઈશું, જેનાથી આપણો બટેકામાં અંદર રહેલો બધો ક્ષાર નીકળી જાય. આપણે એને ઠંડા પાણીમાં ધોવાના છે. તમે જોઈ શકો છો આપણે બધો અંદરથી ક્ષાર નીકળી ગયો છે. પછી બધું પાણી નીકળી જાય તેના માટે કોટનના કપડા ઉપર આપણે સૂકવી દઈશું, જેનાથી એક્સ્ટ્રા પાણી બધું નીકળી જાય. અને બીજા કપડાની મદદથી આપણે એને કવર કરી લઈશું અને એક્સ્ટ્રા પાણી બધું સૂકવી દઈશું. આપણું કટિંગ એકદમ ડ્રાય હોવું જોઈએ, એમાં થોડુંક પણ પાણી ના હોવું જોઈએ. જો તેમાં પાણીનો ભાગ રહેશે તો આપણે છેલ્લે ફ્રાય કરશું ને તો તેમાં હવે થોડાક એમાં આપણે બેઝિક મસાલા એડ કરીશું. તેના માટે આપણે સૌપ્રથમ એમાં થોડુંક મરી એડ કરીશું, લાલ મરચું પાવડર અને ટેસ્ટ મુજબ મીઠું એડ કરીશું. મીઠું એડ કર્યા બાદ આપણે તેમાં 1 કપ કોર્નફ્લોર એડ કરીશું. કોર્નફ્લોર એડ કરવાથી આપણા આલુ એકદમ ક્રિસ્પી બનશે. આપણે બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. બધું સરસ રીતે મિક્સ થઈ જાય બાદ આપણે હાથની મદદથી જ આવી રીતે નાના નાના પકોડા તૈયાર કરી લઈશું. આવી રીતે હાથેથી દબાવીને બનાવવું, જેના કારણે આપણે છેલ્લે તળતી વખતે તે તેલમાં છૂટું ના પડે. હવે તેને તળી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. એને આપણે 5 થી 7 મિનિટ માટે ફ્રાય કરવાના છે, જ્યાં સુધી આવી રીતના ગોલ્ડન બ્રાઉન ના થઈ જાય ત્યાં સુધી. તમે જોઈ શકો છો એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, એકદમ ક્રિસ્પી બની ગયા છે. આવી જ રીતે આપણે આપણા બધા આલુ તળી લઈશું. તો તૈયાર છે આપણા ક્રિસ્પી આલુ. એકદમ ઝડપથી બની જાય અને સરળ રીતે બની જાય તેવા ક્રિસ્પી આલુ. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક અને કમેન્ટ કરતા જજો. થેન્ક યુ.